આવી રીતે આગળની કથામાં ભગવાન દ્વારકાધીશ કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર, અષાઢ મહિનાની શુક્લ એકાદશી થી લઈ અને કાર્તક મહિનાની શુક્લ એકાદશી સુધી માણસે સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે માણસ આ વ્રતનું અનુષ્ઠાન કરે તે પરમ ગતિને પ્રાપ્ત થાય. તેથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાતમાં જાગરણ કરી શંખચક્ર અને ગદાધારી ભગવાન હરિ વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરનાર માણસની પુણ્યની ગણતરી કરવા સ્વયં ચતુર્મુખ પરમપિતા બ્રહ્માજી પણ સમર્થ નથી. તો હે રાજન યુધિષ્ઠિર, આ પ્રમાણે ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું જે પાલન કરે તે ભલે ચાનાર જાતિનો હોય તો પણ મને પ્રિય છે. જે માણસ દીપદાન, ખાખરાના પાંદડા પર ભોજન તથા વ્રત કરતા રહી ચાતુર્માસ વ્યતીત કરે તે મને અતિ પ્રિય છે. ચાતુર્માસમાં ભગવાન હરિ વિષ્ણુ શયન કરે, તેથી માણસે પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં શાક, ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ અને કાર્તક મહિનામાં દાળનો ત્યાગ કરવો જોઈએ. અથવા ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય. તો હે યુધિષ્ઠિર, એકાદશીના વ્રતથી માણસ બધા પાપોથી મુક્ત થઈ જાય. તેથી સદા આ એકાદશી વ્રત કરવું જોઈએ. શયની અને બોધિની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી આવે તે ગૃહસ્થ માટે બધી વ્રત કરવા યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષી એકાદશી વ્રત ગૃહસ્થને માટે કરવા યોગ્ય હોતી નથી. શુક્લ પક્ષની એકાદશી બધાએ કરવી જોઈએ. તો આવી રીતે દિવ્ય કથાનો અષાઢ મહિનાની એકાદશીનો અધ્યાય અહીં પૂર્ણ થાય. તો તેમજ સમય પણ આપણે ઘણો બધો થઈ ગયો છે. તો આજની કથાને આપણે અહીં વિરામ આપી કાલની કથામાં શ્રાવણ મહિનાની કામિકા પુત્રદા એકાદશી, ભાદરપદ માસની એકાદશી, આસો મહિનાની એકાદશી તેમજ કાર્તક માસની એકાદશી તેમજ પુરુષોત્તમ માસની એકાદશી તેમજ અનેક દિવ્ય કથાઓ આપણે પદ્મ પુરાણમાં કાલે લેશું. આવો 2 મિનિટ ભગવાન હરિ નારાયણના ચરણોમાં વંદન કરી આજની કથાને આપણે અહીં વિરામ આપી 2 મિનિટ ભગવાનના ચરણમાં પુષ્પ ચડાવીએ. ત્યારબાદ આપણે આરતી કરશું. આવો પ્રેમથી ભગવાન